મારા હિસાબે મારી કેરિયરની સૌથી મોટી ચેલેન્જ હશે વશ 2. Oh shit, not this place again, man. જે એજ ગ્રુપની છોકરીઓ સાથે આ સ્કૂલની અંદર ઘટના થવાની છે એ છોકરીઓ આ પરફોર્મ કરી શકે કે? આ ફિલ્મનો દરેક દિવસ ડિફિકલ્ટ જ હતો. હું કાર ચલાવતો હતો, આગળ એક બીજો ડ્રાઈવર હતો, ઓવરટેક મને નહોતો કરવાનો. ત્યારે એક વિચાર આવ્યો, યાર કે કાશ એક પાવર હોત કે અને જો સાઈડમાં જતો રહે તો આવું કંઈક વિચાર આવ્યો. અને ત્યાંથી આ વર્ષનું એક કેરેક્ટર એસ્ટાબ્લિશ થયું કે બસ એક એવો માણસ જેની જીભમાં એટલી તાકાત છે કે બેસ ઊભો થા, આ કર તે કર, મારી ના ખાને. तो आटलो पावरफुल एक मानस आपने बनाई है. सर्वश्रेष्ठ गुजराती फिल्म के लिए फिल्म वश को पुरस्कृत किया जा रहा है. केएस एंटरटेनमेंट LLP, बिग बॉक्स सीरीज प्राइवेट लिमिटेड, अनंत बिजनेस कॉर्प और पटेल प्रोसेसिंग स्टूडियोज की तरफ से श्री कल्पेश सोनी, ये है सर्वश्रेष्ठ गुजराती फिल्म का पुरस्कार. और पुरस्कार की विजेता फिल्म वश के निर्देशक श्री कृष्णदेव याग्निक प्राप्त कर रहे हैं राष्ट्रीय फिल्म पुरस्कार. गुजराती फिल्म वश में अपने सशक्त अभिनय के लिए सुश्री जानकी पोडीवाला हैं सर्वश्रेष्ठ सहायक अभिनेत्री. Janki delivers a spine-chilling performance, unleashing through body language that is tense, twisted and unpredictable a great sense of dread. વર્ષ 1 રિલીઝ થઈને દોસ્ત, ત્યાર પછી બધા લોકોની ડિમાન્ડ, મને એટલા બધા મેસેજીસ અને જેટલા પણ મળે, આપણે વર્ષ 2 ક્યારે કરીએ છીએ. સિક્વલની ઘટનામાં શક્યતા જ નથી કે જ્યાં પ્રતાપની આ અવસ્થા અથર્વ લઈને આવે છે પછી એ વાર્તા આગળ કેવી રીતે વધે. એટલે મેં તો પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. મેં લોકોને કહ્યું હતું કે વર્ષ ક્યારે સિક્વલ પાર્ટ 2 ના બને. પણ એક દિવસ સડનલી મને બપોરના ટાઈમે કેટીનો ફોન આવ્યો, સર તમે જાન્યુઆરીમાં શું કરો છો? આપણે વર્ષ 2 કરીએ છીએ. અને એમની ઓફિસે પહોંચ્યો ને ઓફિસે પહોંચ્યા પછી એમણે મને નરેશન આપ્યું. અને નરેશન દરમિયાન હું એ વાર્તા સાંભળતા આ માણસની ખોપડીની અંદર ભેજું કયા પ્રકારનું છે એ એનાલિસિસ કરતો રહ્યો કે આ આઈડિયા ક્યાંથી આવ્યા છે, આ માણસ લાવ્યો છે તો સાલું બહુ બ્રિલિયન્ટ લાવ્યો છે. અને જેન્યુઅનલી એ સબ્જેક્ટ સાંભળીને એક આખી રાત મારી વિચારમાં ગઈ હતી કે યાર આને હું શું માનું. એનાથી આપણે એક દોરો ડર બહુ હતો, કારણ કે પહેલી ફિલ્મની સફળતા પછી કે લોકોને જે પ્રકારે અસર કરી હતી, સેકન્ડ ફિલ્મ એના કરતાં એક દોરો ઉપર હોવી જોઈએ. એટલે ઘણા બધા ડાઉટ્સ પણ હતા. જે સેકન્ડ ડે અમે લોકો મળીને ફરી પાછી ચર્ચા કરી કે આવું. અને પછી એણે જે મને 10 જ મિનિટની અંદર કન્વિન્સ કરે કે નહીં, એ જે કહી રહ્યા છે એમના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઉં તો આ સિનેમા ખરેખર સરપ્રાઇઝિંગ ઘટના થશે. હું એટલી એક્સાઇટ થઈ ગઈ હતી પિક્ચર માટે. મેં કીધું ઓ ગોડ, આ શૂટ કરવામાં જે મજા આવવાની છે આ લોકોને, અને જે કેરેક્ટર પણ જે કેરી ફોરવર્ડ જે રીતે થયું હતું એ આમ પરફેક્ટ જસ્ટિફાય આપ્યા હતા દરેક કેરેક્ટરને આ પિક્ચરમાં. સો આઈ લવ ધ સ્ક્રિપ્ટ. He is a genius. He is a boon to the Gujarati film industry. એક વ્યક્તિ એવો કે જે દર વખતે દરેક ફિલ્મમાં કંઈક નોવેલ્ટી લાવે છે, એક્સપેરિમેન્ટ કરવામાં ડરતા નથી. હી ઇઝ ગટ્સી, બિંદાસ, નહીં મારે આ કરવું છે એટલે કરવું જ છે. અને એમને એટલા જોરદાર પ્રોડ્યુસરો અને ફાઇનાન્સરો પણ મળી જાય છે બિકોઝ એવરીવન બિલીવ્સ હિમ, એવરીવન ટ્રસ્ટ હિમ, એવરીવન ઇઝ કોન્ફિડન્ટ અબાઉટ હિમ કે આ માણસ પિક્ચર ચાલે ના ચાલે સેકન્ડરી છે, પણ કંઈક અલગ તો ડેફિનેટલી બનાવશે. વર્ષ 1 એક જે વર્ષ ઓરિજિનલ અમારું પહેલું હતું એના પરથી બોલિવૂડમાં રિમેક બની. વર્ષ એક કલ્ટ મૂવી બની. પબ્લિકે એને બહુ જ પ્રેમ આપ્યો, ઓલ ઓવર ઇન્ડિયામાં એને એપ્રિસિએટ કરી. અને આપણે જે એન્ડ હતો એ એક ડાર્ક એન્ડ હતો, ત્યાંથી સ્ટોરી આગળ લઈ જવી એક વધારે ઇમ્પોર્ટન્ટ હતી. અને એ અમારે ઘણા સમયથી એ વિચાર ચાલતો જ હતો કે આને આગળ કઈ રીતે આપણે વર્ષને એ કરી શકીએ. It was so shocking
બટ ઇટ વોઝ વેરી કોન્ફિડન્ટ કોલ કે ભાઈ ના અમે વસ્તુ તો બનાવીશું. યા પણ અમારે એક પ્રશ્ન હતો હંમેશા કે વસ્તુ બનવું એવું જોઈએ કે જે વર્ષ 1 કરતાં બહુ અપ્લિક લેવલ પર હોય. આજે કોઈ બી જ્યારે સિક્વલ્સ આવે છે, કોઈ બી મૂવી જ્યારે ફ્રેન્ચાઇઝ આવે છે તો લોકોના એક્સપેક્ટેશન એ વસ્તુથી બહુ હાઈ હોય છે. તો વી નીડ ટુ ફૂલફિલ દેટ હાઈ એક્સપેક્ટેશન. એ અમારા માઇન્ડમાં બહુ ક્લિયર હતું ને એ પ્રમાણે અમારા ડિરેક્ટરે બહુ સારી રીતે સ્ક્રિપ્ટ લખી હતી. અને જ્યારે એને ફર્સ્ટ સ્ક્રિપ્ટનું અમને નરેશન આપવાની વાત કરી તો અમારે વિધિન 15 મિનિટ્સ એવું કહી દેવું પડે કે ના હવે આગળને સાંભળી તું કર. અને જ્યારે કેડી સર આવ્યા કે ભાઈ આ બનાવવાનું છે, આ બનાવ, એટલે અમે ને ભાઈએ આ જ ઓફિસે બેસાડ્યા, ચોરાફળી ખવડાવી અને કીધું કે બધી સ્ટોરી સાઈડમાં વર્સ્ટ તું લખીને બતાવો. એઝ યુઝ્યુઅલ એના રાઇટિંગ અને એનું નેરેશન એવું લાગ્યું મને ને ભાઈને કે જાણે અમે લોકો વર્ષના યુનિવર્સલમાં છીએ જ. અને નેરેટ કરતો કે અમને વિઝ્યુઅલાઇઝ થતી કે મેં ભાઈને કીધું યસ ધેર ઇઝ આ હવે હિટ થશે. અને પછી ચેલેન્જ આપી કે સ્ટાર્ટ કરો, ઇમિડિયેટલી હવે શું સ્ટાર્ટ કરો. વર્ષ લેવલ 2 એક એવો પ્રોજેક્ટ છે જે ખબર નહીં આમ અચાનક જ સ્ટાર્ટ થયેલો પ્રોજેક્ટ. અને સ્ક્રિપ્ટ લોક થઈ, નેક્સ્ટ ડેથી કે તું ટીમને બોલાવી લે, ટીમને બોલાવવાની ચાલુ કરી. એચઓડીઝ આવી ગયા, એચઓડીઝ આવ્યા પછી આ બધી મિટિંગ્સ થવા લાગી ને ઓફિસ ભરાઈ ગઈ. સ્ક્રિપ્ટ જ્યારે વાંચી ત્યારે બહુ જ ક્લિયર હતું કે સ્ક્રિપ્ટનું એક મેજર કેરેક્ટર જ હતું સ્કૂલ, જેની અંદર નંબર ઓફ લોકેશન્સ હતી સ્કૂલની અંદર, સ્કૂલની બહાર, એનું ગ્રાઉન્ડ. તો આ રીતની જ્યારે સ્કૂલ શોધવાની આવી ત્યારે પ્રોડક્શન ટીમ ધંધે લાગેલી. અલગ અલગ જગ્યાએથી સ્કૂલના લોકેશન આવવાના ચાલુ થયા. વચ્ચે તો એવું પણ થયેલું કે ક્યાંક તો કોઈક તો અલગ જગ્યાએથી, અલગ શહેરમાંથી કોઈ તો સ્કૂલો આવવાની ચાલુ થઈ. આણંદ અને બરોડા, અહીંયા આવી સ્કૂલ છે, અહીંયા આવી સ્કૂલ છે. પણ ત્યાં આગળ પછી જુનિયર્સ પહોંચાડવા કેવી રીતે, બધી રીતે કદાચ સેટ ના થાય. અમે એક સ્કૂલ જોઈ, બીજી સ્કૂલ જોઈ, ત્રીજી સ્કૂલ જોઈ, સ્કૂલ પર સ્કૂલ જોતા જ ગયા. પણ દરેક જગ્યાએ વસ્તુઓ, ઘટનાઓ, કોઈ એક સીન મળી જાય કે એક ટેરેસવાળો સીન છે તો એ ત્યાં સેટ થઈ જશે. પણ પછી યાર ગ્રાઉન્ડ નથી, કોઈ સ્કૂલ છે, ટેરેસ છે, બંને જગ્યાએ છે તો મેસ નથી. મેસ માટે કોઈ અલગ જગ્યાએ જઈને શૂટ કરવું. અને એમને પછી નંબર ઓફ સ્કૂલ્સ ખબર નહીં એમને કેટલી જોઈ હશે. રોજ સાંજે મીટિંગ થાય 1 કલાકની અને એની અંદર એ લોકો 20-25 સ્કૂલો બતાવી જ રાખે કે આ છે ને પેલી છે ને. ઓલમોસ્ટ કહું તો 1-1.5 મહિનાના પ્રી પ્રોડક્શનમાં પ્રોડક્શન સ્કૂલ જ શોધ્યા કરે અને અમે જોઈને કહીએ કે યાર આ એક્ઝેક્ટ આપણે વિચાર્યું એવી તો નથી દેખાતી એમ. તો એના પછી એ સ્ટ્રગલ વધી, પ્રોડક્શનને ક્યાંકથી એક સ્કૂલ મળી. સમહાઉ ક્યાંક વસ્તુઓ સેટ થઈ એમના ડીન સાથે કે એ રીતે એમની વાતચીત થઈ અને સ્કૂલ એક પોઈન્ટ પર લોક થઈ કે હા તમે જોઈ તો શકો. અમે લોકો જોવા ગયા એટલે આમ નાનું બાળક હોય ને કે યાર મમ્મી આજ રમકડું, એવી ફીલ હોય. એટલે જે સ્ક્રિપ્ટમાં લખ્યું હોય એક્ઝેક્ટ એવી લોકેશન તમને જ્યારે દેખાવા લાગે તો આમ ભાગીને જોતા હોઈએ અમે કે યાર અહીંયા તો પેલી લોબી બી છે, અહીંયા તો લિફ્ટ પણ છે, અહીંયા તો ટેરેસ પણ છે, ટેરેસથી આ જો કનેક્શન બી બેસે છે, પછી એક્સટિરિયર છે, ગેટ છે, અહીંયા આગળ પેરેન્ટ્સ ઊભા હશે. આમ ફટાફટ બ્લોકિંગ થવા લાગે. જ્યારે પરફેક્ટ લોકેશન મળે ને ત્યારે બધી જ વસ્તુઓ 10x સ્પીડમાં ભાગે. તો લોકેશન તો મળી ગયું, પણ હવે એ લોકેશન પર અમુક વસ્તુઓ જો કદાચ ક્રિએટ કરવાની હોય કે કઈ રીતે શૂટ કરીશું, પ્લાનિંગથી લઈને બ્લોકિંગથી લઈને બધું જ બાકી હતું. તો મેસ અમે લોકોએ જોઈ લીધો. વી આર હેપી કે ઓકે મેસ છે આપણી પાસે. અને પછી એક દિવસ પ્રોડક્શનમાંથી પાર થયો અને કીધું કે એક ઘટના છે. સ્કૂલ છે એ સ્કૂલ વર્કિંગ છે, એ સ્કૂલની અંદર વર્કિંગ ટાઈમની અંદર જ અમને એ લોકો શૂટ કરવાની પરમિશન આપી રહ્યા છે. વી કેન શૂટ, બટ એ મેસની અંદર શૂટ નહીં કરી શકાય. પર એક રૂમ છે એ જઈને તમે જોઈ લો. જો તમને સેટ થતો હોય, ત્યાં કંઈક સેટ થતું હોય તો જોઈ લઈએ. તો ત્યાં અમે જોવા ગયા તો ત્યાં અંદર બહુ બધો સામાન પડેલો હતો. પણ એક ઢાંચું ખબર પડી કે ઓકે એક આટલી સ્પેસ છે અને આટલી સ્પેસની અંદર આપણે મેસ બનાવી તો શકીએ. વી કેન ક્રિએટ. ઇટ વોઝ જસ્ટ અ સ્ટોર રૂમ જ્યાં સ્કૂલ ઓથોરિટી પોતાનું એક્સ્ટ્રા સામાન ને બધું રાખતી હતી. સો ધ સ્પેસ વાઇઝ વોઝ પરફેક્ટ ફોર અસ બિકોઝ જેટલા એક્શન સીન્સ લખ્યા છે સ્ક્રિપ્ટમાં કે જેટલું કેડી સરે ડિઝાઇન કરી છે એક્શન, એના માટે વી નીડેડ અ સ્પેસ. સો એ લોકેશન જે હતી બહુ એપ્ટ હતી અમારા માટે. જસ્ટ
ઇટ વોઝ એન એમ્પ્ટી સ્પેસ જેને અમને કન્વર્ટ કરવાનું હતું. એન્ડ ધ ફર્સ્ટ થોટ જ્યારે આવ્યો કે અહીંયા આપણે કરી શકીએ છીએ, તો એક મારા કન્સેપ્ચ્યુઅલી મારા દિમાગમાં એક હતું, એક કોરિયન ફિલ્મનો એક ફીલ હતો. બિકોઝ આ ફિલ્મ જોવા જઈએ તો આનો જોનર બહુ અલગ છે, જ્યાં અલોંગ વિથ ધ કન્ટેક્સ્ટ ઓફ ધ સ્કૂલ તમને એક મિસ્ટ્રી પણ ડેવલપ કરવાની છે. એ મિસ્ટ્રી માટે તમને એ જગ્યાનો એમ્બિયન્સ ક્રિએટ કરવો બહુ ઇમ્પોર્ટન્ટ હતો આ ફિલ્મ માટે. બિકોઝ મોસ્ટ ઓફ ધ ફિલ્મ આપણે એ મેસની અંદર રહેતા હતા. પ્લસ ધ મેજર ચેલેન્જિંગ પાર્ટ વોઝ દેટ કે આપણે 4th ફ્લોર પર શૂટ કરતા હતા, એટલે ફ્રોમ ધ વિન્ડોઝ યુ કેનોટ લુક આઉટ. સો વિન્ડોને કંટ્રોલ કરવા માટે એક અમારા પાસે મલ્ટિપલ ડિસ્કશન્સ થયા કે એનું શું કરીએ છીએ. ફાઇનલી વી કેમ આઉટ વિથ અ સોલ્યુશન કે જ્યાં અમે લોકોએ વિન્ડોને ફ્રેમ બનાવીને એના ઉપર વર્ટિકલ લુઅર્સ ફિક્સર ફિટ કર્યા. સો બેઝિકલી વર્ટિકલ લુઅર્સ વિચ યુ કેન કંટ્રોલ, જે તમારી પોઝિશન તમે ઓન એન્ડ ઓફ કરી શકો છો, લેફ્ટ રાઇટ મૂવમેન્ટ થઈ શકે છે. કાસ્ટિંગ પ્રોસેસ સ્ટાર્ટ થઈ, તો કાસ્ટિંગ પ્રોસેસ બી થોડી આની અંદર લાંબી રહી. અને ભાવેશ ભાનુ જે અમારા કાસ્ટિંગ ડિરેક્ટર છે, એમને ઘણી બધી એટલે સ્કૂલ આખી ભરવાની હતી. સ્કૂલની અંદર સ્ટુડન્ટ્સ છે, તો સ્ટુડન્ટ્સ, એમના પેરેન્ટ્સ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને ત્યાંના ટીચર્સ, પ્રિન્સિપલ, 10 સ્ટન્ટ ગર્લ્સ બી હશે જ, કારણ કે એ બધી મેસમાંથી ભાગશે એટલે એ લોકોની કન્ટિન્યુટી એમાં છે. સો ફર્સ્ટ ઓફ ઓલ વેન આઈ ગોટ અ કોલ ફ્રોમ કેડી સર સેઇંગ કે હું એક ફિલ્મ કરી રહ્યો છું અને એમાં એક રોલ છે જે મને લાગે છે જે તું કરી શકે એમ છે. સો તું ઓફિસે આવ તો આઈ વિલ નરેટ યુ ધ સ્ક્રિપ્ટ કરીને. એન્ડ આઈ એમ લાઈક ઓકે, પણ કે તું આવે એની પહેલાં ખાલી કહી દઉં કે પ્રિન્સિપલનો રોલ છે. એન્ડ આઈ એમ લાઈક સર, લાઈક યુ નો, એન્ડ ઇટ્સ લાઈક અરે સ્કૂલની છોકરીઓ છે અને પ્રિન્સિપલનો રોલ છે. ઇટ્સ લાઈક સર, પ્રિન્સિપલનો રોલ? તો કે તું આવ્યો, હું તને સ્ટોરી કહીશ, પછી તને ખબર પડશે. આઈ કેમ ડાઉન ટુ ઓફિસ, આઈ હર્ડ ધ સ્ટોરી, ઇટ વોઝ વાવ. એન્ડ વશ પહેલાં મેં જોયેલી છે, તો જ્યારે ખબર પડી કે આ વશ લેવલ 2 છે, ઇટ વોઝ લાઈક નેક્સ્ટ લેવલ. ટીમ ચૂઝ કરવી એઝ અ કેપ્ટન ઓફ ધ શિપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે તમારું કામ બહુ જ હળવાશભર્યું કરી દે છે અગર પ્રિપરેશન ફિલ્મની સારી થઈ હોય. અને એ સેટ પર બહુ સુંદર રીતે દેખાતું હતું કે ઓલ ડાયરેક્શનની વાત કરીએ કે પ્રોડક્શનની વાત કરીએ, એવરીબડી વોઝ વેરી વેલ પ્રિપેર્ડ અબાઉટ કયો શોટ છે, કયો એક્ટર શું બોલવાનો છે. એન્ડ ધ ફનીએસ્ટ પાર્ટ, એ લોકો એક્ટ પણ કરી લેતા હતા બિહાફ ઓફ અસ બિફોર અમે સેટ પર આવીએ. તો અમારી પહેલાં એક કેમેરા રિહર્સલ થઈ ગયું હોય એન્ડ દે ઓલ આર લાઈક પ્રિપેર ફોર ઇટ. So that was a quite new. Yeah, so જ્યારે કૃષ્ણદેવ યાજ્ઞિક હોય તો લાઈક બિગ બોક્સની કોઈ પણ ફિલ્મ હોય તો આઈ એમ ઓલવેઝ રેડી કે ભાઈ બધું બલ્કમાં આવવાનું છે. મતલબ there will be a lot of juniors અને કાસ્ટ તો રાડો ટાઈમથી જ વી આર લાઈક કે આદત છે જ કે એક સાથે 100-150 લોકો તો મતલબ સર કાસ્ટ કરશે. અને પ્રોપર એવું નહીં કે જુનિયર કાસ્ટિંગ કરેલા એક્ટર્સ અને એમના કોસ્ચ્યુમ્સ કરવાના છે. એટલે મેન્ટલી જ્યારે કેડી સર સાથે કામ કરીએ ને ત્યારે લાઈક આઈ એમ પ્રિપેર્ડ કે ભાઈ કંઈક નવું. અને પ્લસ સરની સાથે કામ કરવાનું બીજું કે ક્રિએટિવ ફ્રીડમ ફૂલ મળે તમને, કે તમે લાવો તમારા એન્ડથી, તમે જે પણ બેસ્ટ વસ્તુ લાવી શકતા એ લાવો, શો ધેમ. અને પછી હી ડિસાઇડ્સ કે લાઈક કઈ રીતે આપણે લુકમાં જવું છે, કોસ્ચ્યુમ્સમાં જવું. અને સ્કૂલ ગર્લ્સના યુનિફોર્મની અગર વાત કરું તો એક સાથે એક ફિક્શન સ્કૂલ યુનિફોર્મ બનાવવો પણ ડિફિકલ્ટ હતો. મી એન્ડ માય ટીમ કેમ અપ વિથ લાઈક 10 to 15 જેટલા અલગ અલગ કોસ્ચ્યુમ્સ લઈને અમે આવ્યા, અલગ અલગ સ્કૂલ યુનિફોર્મ્સની ડિઝાઇન સાથે. હવે પ્રેપ વખતે વી વર ઓલ લાઈક પ્લાનિંગ કે કઈ રીતે થશે, કારણ કે 200 લોકોને રેડી કરવા, એ બી ગર્લ્સને, તો ઇટ ઇઝ અ ટાસ્ક. પણ વોટ વી ડીડ કે જે ગર્લ્સ હતી એને અમે સ્ક્રિપ્ટ વાઇઝ કેટેગરાઇઝ કરી દીધી હતી. જેમ કે મેસની અંદર જે ગર્લ્સના સીન્સ છે તો મેસ ગર્લ્સ, પછી જે ટેરેસ પર જે 10 છોકરીઓ જે યુ કેન સી કે જે સુસાઇડવાળું જે સીન છે એમાં જે ગર્લ્સ જમ્પ કરી રહી છે તે 10 ગર્લ્સ. એવી રીતે અલગ અલગ કેટેગરીઝ કરીને અમે લોકોએ ગર્લ્સને ડિવાઈડ કરી નાખી. જે અમારા કાસ્ટ થયેલી જે 55-60 ગર્લ્સ છે
પ્લસ જે રોજે 150 170 જુનિયર્સ જે આવી રહ્યા છે અને વી વર લાઈક કે હર લડકી કે પાસ સિર્ફ 5 મિનિટ હૈ 5 મિનિટમાં રેડી થાઓ, પછી બીજી 5 મિનિટ આપે કે અચ્છા તમે તમારા કન્ટિન્યુટી પ્રમાણે તમારી ચોટી કે જે પણ હેર છે એ તમે કરો. અને વી પુટ ધીસ હ્યુજ મિરર્સ ઇન ધ કોસ્ટ્યુમ રૂમ્સ કે ત્યાં ફટાફટ એક સાથે બહુ બધા લોકો હેર વગેરે બનાવે અને ક્વિકલી દે કેન ગો ઓન સેટ. આ ફિલ્મ મારા માટે એટલા માટે મહત્ત્વની છે કે મેં વશ જોઈ અને મને થયું કે યાર આ ફિલ્મનો પાર્ટ હોવું જોઈએ તમારે, અને વશ 2માં એ ચાન્સ મળ્યો. સો યસ, જેટલું બી છે જે બી છે બહુ મસ્ત છે. એટલે એમાં એવું હતું કે મને ભાવેશનો કોલ આવ્યો હતો. કેડીબેન એવું અસમંજસ હતી થોડી ઘણી કે પેલા પ્રેમભાઈ રડશે ને એવું બધું તો કરશે ને, એટલે પછી મેં રડી કાઢ્યું. મજા તો બહુ પડી ખરેખર. અને એ પેલું છે ને કે આ પેલી તમે પાર્ટ 1 જોયો છે તો યુ નો ધ ફ્લેવર. એ બધા બહુ ટેલેન્ટેડ હતા. આઈ એમ ગ્લેડ દેટ આઈ એમ પાર્ટ ઓફ ધીસ ફિલ્મ. કે આટલા બધા લોકો, આટલા બધા એક્ટર્સ, એમને સાચવવા બહુ બધા એરેન્જમેન્ટ્સ હોય છે એના માટે. એક ટેક માટે જે ટાઈમ લાગે ને, તો એમની જે ધીરજ છે ને એ બહુ શીખવા જેવી છે મારે પણ ને બીજા બધા જે સેટ ઉપર હતા એ બધા લોકોએ. સાથે જ્યારે જાય ત્યારે આપણે સેટ પાછળ જઈએ થોડી લાઈટ ક્લિયર થઈ જાય. આ સાઈડ સેકન્ડ વાર કોઈ ગભરાવાની જરૂર નથી. ખાલી મારે તમે કઈ પ્રશ્ન પૂછવા દો. પહેલા બધા જ કરશે. ગર્લ્સ વોટ હેપન? વશ લેવલ 2ની અંદર બીજી 50 છોકરીઓને એવું પરફોર્મ કરવાનું હતું. 150 છોકરીઓ વશમાં છે, બટ એટલીસ્ટ 50 છોકરીઓને તો આમ આગળ આવીને ફ્રન્ટ રહીને પરફોર્મ કરવાનું હતું, અને એ પણ એ લેવલનું. હવે આ એવી છોકરીઓ હતી જે લોકોએ બહુ ઊંચું કામ ફિલ્મોમાં કર્યું હશે, કાં તો એકદમ નવી હતી. એમાં સૌથી વધારે ચિંતા મને હતી કે જે એજ ગ્રુપની છોકરીઓ સાથે આ સ્કૂલની અંદર ઘટના થવાની છે એ છોકરીઓ આ પરફોર્મ કરી શકે કે 2-5 એક્ટરોની સાથે કામ કરવાનો તો મારો અનુભવ થકવી નાખનારો હોય, જ્યારે 140 ઉપરાંતની છોકરીઓ એક સાથે સિચ્યુએશનને સિંક થાય. અને જુઓ એ છોકરીઓ જે પરફોર્મ કર્યું છે, અનબિલિવેબલી પરફોર્મ કર્યું છે. સતત અમે લોકો એ છોકરીઓ સાથે 32 કે 35 દિવસ અમે શૂટ કર્યું છે, અને આટલી બધી છોકરીઓ, આ ઉંમરની છોકરીઓ, એ લોકોની પાસે આ ઝોન એટલે રાજનાથનો જે પાવર દેખાડ્યું છે એ આખો પાવર જે પડદા પર લઈને આવ્યા છે એ છોકરીઓની પાસે અભિનય દ્વારા એ પ્રતિક અને એમની ટીમને ક્રેડિટ જાય છે, કેડીને ક્રેડિટ જાય છે. કૂદી જાઈશ. ખ્યાલ આવે તો બરાબર. ચાલ ડર્યા વગર એકદમ જીગર જાનથી આપી દે શોટ. જ્યારે મને ખબર પડી કે આ એજ ગ્રુપમાં આપણે એક્ટર્સ લેવાના છે, કારણ કે આ એજ ગ્રુપમાં બહુ જ ઓછા એક્ટર્સ વર્કિંગ ઇન્ડસ્ટ્રીમાં મળે છે, કારણ કે જે એજ ગ્રુપ છે એ માટે તમારે નવા જ એક્ટર્સ શોધવા પડે, કારણ કે એટલી રિક્વાયરમેન્ટ હતી, એટલા કેરેક્ટર્સ હતા. એટલે હું ઓડિશનથી સાથે હતો, કારણ કે મને ખબર હતી કે મારે જ એમની સાથે વર્કશોપમાં સાથે રહેવાનું છે, ફ્લોર પર પણ રહેવાનું છે. વર્કશોપ્સમાં પણ ખાલી એટલું કરવાનું હતું કે એમણે સરેન્ડર કરે આખી પ્રોસેસને, આખી જે સરે જે સ્ક્રિપ્ટ લખી છે મેન્ટલી એમને રીતે પ્રિપેર કરવા, કારણ કે એ મને ખબર હતી કે એમના માટે બહુ ડિફિકલ્ટ થવાનું છે આ ડિલિવર કરવું. સો એમને રિગરસલી અમુક એક્ટિંગની એક્સરસાઇઝીસ, અમુક બ્રીધિંગની એક્સરસાઇઝીસ, અમુક જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ રિધમ. રોલિંગ. તો એ રીતે અમે સીન્સના રિહર્સલ કર્યા, અને ફ્લોર ઉપર જ્યારે તમે પહોંચો છો તો ક્રૂમાં આટલા બધા લોકો હોય તો એ નર્વસ ના થાય કે એ એન્શિયસ ના થાય, ને જે રિહર્સલમાં કર્યું છે એ જે પરફોર્મ કરે. સો ટાસ્ક હતો
પણ બધાએ બહુ જ એક્સેલ કર્યું છે એમાં. જ્યારે ઓડિશન આવ્યું ત્યારે મને નથી ખબર શું હતું ઓબ્વિયસલી. પછી જ્યારે સ્ક્રિપ્ટ હાથમાં આવી ત્યારે ખબર પડી વર્ષ 1નું જ સ્ક્રિપ્ટ હતું જે અમે લોકો બધા કરી રહ્યા હતા. અને પછી જ્યારે વર્કશોપમાં આવ્યા ત્યારે ખબર પડી ઓહ વર્ષ 2 છે. આપણે સ્ક્રિપ્ટ વાંચી ત્યારે એવું લાગતું હતું કે થ્રિલર છે. હા, થ્રિલર હશે કે કંઈક નવી જ આખી મૂવી કંઈક બનાવે છે, બટ એમને આવા એક્સપ્રેશન જોઈએ છે. ત્યારે એવો કંઈ આઈડિયા નહોતો કે વર્ષ લેવલ 2 હશે. દેન ધીમે ધીમે વર્કશોપ ને સ્ક્રિપ્ટ ને બધું વાંચ્યું પછી ખબર પડી ઓહ વર્ષ લેવલ છે. અંદરથી જે આપણે ઝંઝોડી દે એવો એક સીન છે કે જે સ્કૂલ ગર્લ્સ અત્યારે મૂવી સ્ટાર્ટ પહેલાં એ જે આના ટેરેસ ઉપર ઊભી છે અને જમ્પ કરવાની એ કરે છે અને એના પ્રિન્સિપાલને ધમકી આપે છે કે અંકલે કહ્યું છે એટલે અમારે કરવું પડશે. અને એ જે જમ્પ થાય છે ને તો અનપ્રિડિક્ટેબલ એમ કે સાલું આવું હોઈ શકે, આ કયા લેવલનું વશીકરણ છે. એ એકચ્યુઅલીમાં બહુ જ ડિફિકલ્ટ હતો કે જેમ મેં કહ્યું કે છોકરીઓને એકચ્યુઅલીમાં એ ટેરેસની વોલ પર ઊભી રાખવી, એમને હાર્નેસ પહેરીને કમ્ફર્ટેબલ ફીલ કરાવી. અને આઈ રિમેમ્બર કે જે દિવસે શૂટ કરતા હતા ને એ દિવસે નેક્સ્ટ લેવલ પવન હતો, એટલે એમણે આખા આમ ઝોલા ખાતા હતા, હાર્નેસ વિથ ઓલ ધ સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ એમણે ઝોલા ખાઈ રહ્યા છે. અને એક સિક્વન્સ છે કે જેમાં એક છોકરી ઉપરથી નીચે પડે છે. એટલે એના આખા રિહર્સલ્સ થયા. પહેલાં એક જે એક્શન ટીમમાં એક બેન હતા એમણે આખું જે એક્ટર કરવાનું છે એને બતાવ્યું. અને આ 5 માળની બિલ્ડિંગ છે, ત્યાંથી એને નીચે પડવાનું હતું, એટલે એનું આખું એક રિહર્સલ થયું. તો એ બાંધ્યું, એનું વેઇટ સાથે આખું રિહર્સલ થયું. અને એ જ આઈ રિમેમ્બર કે એ જે સિક્વન્સ છે કે જેમાં આઈ થિંક ડીઓપી સર પણ સાયમલ્ટેનિયસલી એની સાથે એ ઉપર જાય છે એવો સિક્વન્સ હતો. અને એ છોકરી એકવાર આખી નીચે આવે છે અને મને યાદ છે કે અમે બધા એની ટીમવાળા એ આખું વજન મેન્ટેન નહીં કરવા માટે અમે બધા પણ રોપ પકડીને પાછળ ઊભા હતા કે રોપ સ્લોલી છોડવાનો છે જેથી એ ઝટકા સાથે નીચે ના આવે. કારણ કે તમે જ્યારે હવામાં લટકાવો ઝટકો લાગે તો તમને બેકમાં કે નેકમાં ઇન્જરી થઈ શકે. એ સીન તમે જોશો ત્યારે તમને એકચ્યુઅલીમાં ખબર છે કે છોકરી પડે છે અને જે એ રિયલ આખું લાગે છે એની પાછળ કેટલા લોકોની મહેનત છે એ તમને બીટીએસમાં જ ખબર પડશે. બાકી ફિલ્મમાં તો તમે ઇમ્પેક્ટમાં જ એટલા બધા છો કે તમને ખ્યાલ જ નહીં આવે. इसको क्या करो ना, पीछे से कोई भी गन किसी का नाम नहीं है, इसको धक्का दे दो पीछे की तरफ, इसके ऊपर थोड़ा ये बीच में से भी जाओगे ना थोड़ा तो दिखेगा, नहीं तो लग रहा फ्लैट बैठे हुए लेटे हुए ये लोग. એવું લખે છે કે 10 વર્ષની છોકરી એક પોલીસવાળા ઉપર કૂદે અને એને નીચે પછાડે, એનું માથું નીચે અથડાય, એમાંથી લોહી નીકળે, એના ઉપર પથ્થર મારે અને ભાગી જાય. કેડી સર આવું લખે. તો એ વસ્તુ
સહેજ પણ એવી અનરિયાલિસ્ટિક ના લાગવી જોઈએ. એની અંદર અમારી કાસ્ટિંગની ગર્લ્સ પણ હતી, તો જે પ્રમાણે એ લોકોએ એક્શન અને કાસ્ટેડ ગર્લ્સ અને જુનિયર્સ ત્રણેય લોકોના કોમ્બિનેશનમાં એ લોકો જે 400 લોકોના ક્રાઉડમાં ઘૂસીને એમને ચીરીને બહાર નીકળવું એ આખો એક સ્ટન્ટ હતો. સ્ટન્ટ કહી શકાય કે સીન કહી શકાય, પણ એ સીન અને સ્ટન્ટના મિક્સરની અંદર અમને 4 દિવસ લાગેલા. So it's very interesting to see such little girls, innocent looking girls, break into violence. અને મને પણ એક એક્સાઇટમેન્ટ હતી કે કંઈક ઇન્ટેન્સ કરવાનો ચાન્સ મળશે. અને પછી મને ખબર પડી કે મને ગન શૂટ કરવાની છે, અને મેં બહુ સાંભળ્યું હતું કે ગન બહુ હેવી હોય છે, બહુ લાઉડ અવાજ આવે છે. એના માટે એ લોકોએ મને થોડીક ઇન્સ્ટ્રક્શન્સ પણ આપી હતી કે આવી રીતે તું પ્રિકોશન્સ લેજે. જે મેં શૂટ કર્યું અને ધાડ જોરથી તે ઘોડિયા નીકળી છે, બધા જ શોક્ડ હતા. સો એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતું. અને ધ વે વી વર નરેટેડ, આઈ થિંક એ પોઈન્ટ પરથી જ ખબર હતી કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી હ્યુજ, ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેરી ગ્રાન્ડ. કટ ટુ ધ વેરી ફર્સ્ટ ડે ઓફ શૂટિંગ, જ્યારે મારો શોટ લાગ્યો વેન આઈ વોઝ સ્ટેબિંગ કેશવ. પાર્ટ 1 વર્સ્ટ લેવલ 1 જે કર્યું હતું એમાં મારો વિચાર હતો, એટલે મને એવું હતું એ વખતે કે યાર આમાં એકાદું કેરેક્ટર મેં કર્યું હોત તો બહુ મજા આવે તેમ, પણ સંભાવ કંઈ સેટ ના થયું. એટલે પાર્ટ 1નો હું અભિનેતા તરીકે ભાગ નહોતો, પણ એઝ અ ક્રિએટિવ રાઇટર તરીકે, એક વિચારક તરીકે હું એમાં જોડાયેલો હતો અને બહુ એક્સાઇટેડ હતો. કેમ કે વર્ષ 2 લેવલ 2 એટલે કેડીભાઈ એક તો ખુરાફાતી મગજ છે, એટલે તો શું લઈને આવ્યા હશે, અને અહીંયા આવ્યા પછી ખબર પડી કે ઓહો તો ખુરાફાતીનું ખુરાફાતી. એ સિક્વન્સ વખતે શૂટ કરતા હતા ને, એટલે સ્ક્રિપ્ટ જ્યારે વાંચીને ત્યારે એ સીન પર જ વધારે એમ હતું કે આ સીન છે ને થોડુંક ટીકી છે. ફાઇટ દાદાજી હતા, એમણે કીધું કે ચેતનભાઈ કુછ આગે પેડિંગ લે લો તો લગે નહીં આમ. પેડિંગ છે ને આટલે સુધી મેં લગાવ્યું હતું, બરાબર, કેમ કે અહીંયા મારવાનું હતું એમ, એ વાત હતી એમ. અને જે છોકરી છે જે મને ચક્કુ મારે છે એ મારી સ્ટુડન્ટ હતી, અને એ બિચારી બહુ ગભરાતી હતી એમ કે સરને ચક્કુ મારવાનું. કેડીભાઈ કે અરે નહીં વાગે તારા સરને, માર નહીં યાર તું. બિચારી ટ્રાય કરતી હતી, ના યાર આ નથી, અરે ફેક લાગે છે યાર. દૈયા સાહેબ 1 મિનિટ ઊભા રહો યાર. એ પોતે ઊભા થઈને આવ્યા, કીધું આ ભાઈ ઊભા છે, ઠાક દઈને મને અહીંયા જે આપી. પછી મેં કીધું ભાઈ હો કહેલા ક્યાં જોરથી મારી છે. મેં કીધું મને ખબર પડે એમ કે જોરથી મારી છે કે નહીં. ધ હાઇટ ઓફ ઈશાનો કેરેક્ટર વોઝ વેન કે જ્યારે ચક્કુથી મારે નસ કટ કરવાની હતી. આમ હાથ ચાલતો જ નહોતો મારો. પહેલાં 3-4 ટેકમાં આઈ નો મેં ખરેખર આમ જ કર્યું હતું, ખાલી ઉપરથી બતાવવા માટે. એ આખો ચંક જ ઇમોશનલી તમને ડ્રેન કરી નાખે એવો હતો. તમારી સામે તમારી દીકરી તમારું નથી માનતી, સામેવાળાનું માને છે, એની આંખમાં એ પેઇન છે, એ ઇમોશન છે, એને નથી કરવું પણ કરવું પડી રહ્યું છે, અને એ હાથમાં કાપા મારી રહી છે, બ્લડ નીકળી રહ્યું છે, તમે એને રોકવા જાઓ તો એ વધારે કાપા મારે છે. સો મારે પોતે ડોટર છે એટલે આઈ કેન ફીલ દેટ કે જો એવું થાય તો એટલે તમે હેન્ડલ ના કરી શકો, એટલે ઇમોશનલી તમને બહુ ડ્રેન કરી જાય એ વસ્તુ. તો એ જે આખું મિકેનિઝમ ડિવાઇસ કર્યું હતું કે એને આખો એક હાથ પ્રોસ્થેટિક બનાવ્યો, એની અંદર ટ્યુબ્સને મૂક્યું હતું જેનાથી જ્યારે કટ કરે તો બ્લડ બહાર આવી શકે, અને આખું મિકેનિઝમ ત્યાં સેટ કર્યું હતું. એ શૂટ કરતા હતા અમે, જ્યારે પણ નસ કાપવાનું, જ્યારે નસ કાપે અને પછી એકચ્યુઅલીમાં બ્લડ પંપ થઈને બહાર આવે. એકચ્યુઅલીમાં તમે બહારથી આવીને જુઓ ને થોડી વાર પછી તમે લોકો આ છોકરીના હાથમાં બ્લડ છે, કે બહુ જ ટેરિફાઈંગ એ આખો એક્સપિરિયન્સ છે. કે જ્યારે એક્શન ડિરેક્ટરે કીધું કે આ રીતનું આખું છે, અને આઈ રિમેમ્બર એ 2 કલાક થયા હતા આખું એ પ્રોસ્થેટિક થવામાં. બધા જ વેઇટ કરી રહ્યા હતા શું છે શું નહીં. પછી એ બેન આખા આમ પાઇપને આખું બધાની સાથે આવ્યા અને સીનનું શૂટની શરૂઆત થઈને જ્યારે કટ કર્યું અને જે આખું બ્લડ નીકળે છે ત્યારે તમને ખબર પડે કે વાહ, કે એક આટલી રિયલ મુમેન્ટ ક્રિએટ કરવા માટે કેટલો સમય, કેટલી એનર્જી ને કેટલા બધા લોકોનું હાર્ડવર્ક લાગે છે.
આ કેઓસની વચ્ચે એક સાયલન્ટ સિક્વન્સ બિટવીન મી એન્ડ હિતેન કુમાર, સખત સીન. એ આઈ થિંક ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ સીન ઓફ માય લાઈફ એઝ એન એક્ટર. જે રીતે એ અક્રોસ ધ ટેબલ અમે બે બેસીને જે વાત કરીએ છીએ, એન્ડ એ સીન કરવામાં મને એઝ એન એક્ટર જે સેટિસ્ફેક્શન મળ્યું છે એ રાડોમાં અમુક વખતે મળ્યું હતું, વશ પાર્ટ 1માં અમુક વખતે મળ્યું હતું, બટ ધીસ વોઝ સમથિંગ ડિફરન્ટ, ધીસ વોઝ સમથિંગ એલ્સ. આઈ થિંક ત્યારે હું હિતુ કનોડિયા હતો જ નહીં, એ સીન વખતે હું અથર્વ હતો. એમનું જીવન હવે નરકાગાર થવાનું છે. મારી સામે તું એમને સળગી જવાનો ઓર્ડર આપીશ તો એમનો વાળ જેટલો પણ ફરક નહીં પડે. જ્યારે રાજનાથ મારી પાસે આવ્યો તો રાજનાથને સાંભળતાની સાથે મને એના કરતાં 10 વર્ષ નાનો ભાઈ છે, અને એ બંનેઓને મારે ડિફર કરવા હતા. એ મારા માટે બહુ મોટી ચેલેન્જ છે. મારા હિસાબે મારી કેરિયરની સૌથી મોટી ચેલેન્જ છે વર્ષ 2નો રાજનાથ. રીડિંગ વખતે મને લાગ્યું કે એડી આપણે આ છે કેરેક્ટર જે છે એનો ગ્રાફ આપણે એનો માનસિક જે કન્ડિશન છે બહુ જુદી રાખીએ આપણે. એ એબ્સોલ્યુટલી અનપ્રેડિક્ટેબલ માણસ હોવો જોઈએ, અને એમને સમજાવ્યું ને એટલે કેવી રીતે, એટલે મેં 2-4 જે સીન હતા એ એમની સામે રીડ કર્યા અને હી અપ્રૂવડ. એની આંખોમાં અમને દેખાઈ ગયું કે યસ, એને જે રાજનાથ જોઈએ છે એ આ છે. પુરુષ જ શક્તિ છે, પુરુષ જ સૃષ્ટિ છે, પૌરષ બ્રહ્માસ્મિ. અમે આખી સ્કૂલની સિક્વન્સ પૂરી કરીને ફાર્મ હાઉસમાં ઘૂસતા પહેલાં મને આમ પહેલાં 1 સેકન્ડ ઊભો રહ્યો. ઓ શિટ, નોટ ધીસ પ્લેસ અગેન મેન. એ જગાએ જતી વખતે 10 કિલોમીટર દૂરથી મનમાં કંઈક જુદા જ પ્રકારની અનુભૂતિ હતી કે યાર મેં ક્યારેય ઈચ્છા નહોતી રાખી કે મેં સપનું નહોતું કે એ લોકેશન પર ફરી પાછું મારે જવાનું થશે. એ તો હોન્ટેડ નથી પણ હોન્ટેડ હાઉસ જેવી જ ફિલિંગ આપે છે. ઇટ્સ વન ઓફ ધ મોસ્ટ નેગેટિવ ફાર્મ હાઉસ, મોસ્ટ નેગેટિવ બંગલો, અને ખાસ કરીને જે પ્રતાપને પછી એ જે રૂમમાં પૂરીને એને જે ટોર્ચર કરે છે, એ રૂમની જે હાલત કરી હતી આ લોકોએ યાર, અને એ લોકોએ જે રીતે આખું એને પ્રિપેર કરી હતી એ જગ્યાને, ઓ ગોડ, ફૂલ માર્ક્સ ટુ ધેમ યાર, ફૂલ માર્ક્સ ટુ ધેમ. એ રાજનાથ બનીને હું પ્રતાપની એ ડેનની અંદર એન્ટર થવાનો એક જ એક્ટર, એક વ્યક્તિ તરીકે હું સમજાવી જ નહીં શકું કે કયા પ્રકારની ફિલિંગ હતી. આખા ઘરને ફીલ કરવાના પ્રયત્ન કર્યા ત્યારે રાજનાથ તરીકે હું જોઈ રહ્યો છું કે અહીંયા પ્રતાપે આ કર્યું હતું, આ કર્યું હતું, આ કર્યું હતું. વર્ષ 1માં પ્રતાપ નોર્મલ એજનો પ્રતાપ મારા માટે મુશ્કેલ નહીં, તો મારા માટે એની વૃદ્ધાવસ્થા જે હતી એ બહુ મુશ્કેલ હતી, બહુ પેઇનફુલ હતી. એ વખતે લકીલી મારે 1 કે 1.5 દિવસના શૂટિંગની અંદર એ કાર્ય મારું પતી ગયું હતું પ્રેક્ટિકલી ઓન ફ્લોર. પણ આ ફિલ્મમાં જ્યારે ડબલ રોલ એટલે કે રાજનાથ અને પ્રતાપ જ્યારે એકબીજાની સામસામે આવે છે ત્યારે એક વ્યક્તિ એવો જોઈએ કે જે બોડી લેંગ્વેજ સમજી શકે. હું જ્યારે રાજનાથ પરફોર્મ કરતો હું તો ત્યારે પ્રતાપ બનીને એ ગેટઅપમાં પેઇનફુલ ગેટઅપ, એટલી પીડાદાયક ઘટનાનો એ ગેટઅપ, અને એ ગેટઅપ એવો છે પ્રતાપનો કે તમે જે વખતે ઓઢો તો તમારી સાયકોલોજીમાં એક ડિપ્રેશન આવી જાય. બટ સેલ્યુટ ટુ દેટ મેન ઓલ્સો. એણે એ વખતે પ્રતાપની વૃદ્ધાવસ્થા જે રીતે મારી સામે આટલી સહન કરી, અને પછી જ્યારે હું વૃદ્ધ બનતો હતો પ્રતાપ, ત્યારે રાજનાથ તરીકે એ જે તરવરાટની સાથે એની બોડી લેંગ્વેજને ચેન્જ કરવાના પ્રયત્ન કરતા હતા. અમેઝિંગ એક્સપિરિયન્સ. એક માણસનું ડેડિકેશન કયું હોઈ શકે યાર. એક સાથે 148 જેટલી છોકરીઓને ગ્રૂમ કરવાની, ટ્રેન કરવાની, એમની પાસે દરેક શોટ લેવડાવવાનો, અને એક બાજુ મને એટલી બધી હેલ્પ કરી છે એમાં પ્રતાપ બનીને અથવા રાજનાથ બનીને કે મારા માટે એ જર્ની ધારેલા કરતાં વધારે સરળ રહી. તો મોડ મને આજના શૂટ પછી મોડ પેલો ઘોડાને આગળ લગાવના આજો થઈ ગયું એટલે કે એક્ટરની નજીક લાસ્ટમાં જે જાનકી અને એના ફાધરનો ઇમોશનલ સીન છે એ તો તમને આમ રડાઈ દેશે, એ ટાઈપનો સીન. ડિફિકલ્ટ એ સીન હતો જ્યારે આર્યા કમ્સ આઉટ ઓફ ધ વશીકરણ. એની અંદર અથર્વ પથરા જેવો માણસ 12 વર્ષ પછી એની દીકરી એ ટ્રાન્સમાંથી, એ વશીકરણમાંથી જે બહાર આવે છે, તો એ
પથ્થર પણ પીગળી જાય દોસ્ત. વી ટુક અરાઉન્ડ આઈ ગેસ 15 રીટેક્સ ખાલી એ જે હું વ્હીલચેર પર બેઠા બેઠા જે હું ગુસ્સો બતાવું છું પ્રતાપ સામે એમાં મારી હાલત તો ખરાબ થઈ હતી. હિતુ સરની મારાથી વધારે થઈ હતી, કારણ કે યસ ટુ ડ્રેગ મી, પુશ અધર ગર્લ્સ એન્ડ એવરીથિંગ, અને બહાર લઈ જવામાં, અને ઇમોશન્સ જે એમના હતા આખા હાઈપર બનીને કરવાના. સો દેટ વોઝ એકચ્યુઅલી ક્વાઇટ ટફ ટુ ડુ. इट्स द मोस्ट इंटेंस सीक्वेंस एवर. वहाँ पे बहुत ही कॉम्प्लेक्स पेन फील होना चाहिए लोगों को, दैट कि तुम इतने सालों से यू आर जस्ट यू डोंट इवन नो हु यू आर, यू डोंट नो क्या है, कुछ नहीं पता, एंड देन सडनली यू स्नैप आउट ऑफ दैट एंड देन योर फादर इज राइट इन फ्रंट ऑफ यू, एंड क्या क्या होगा वहाँ पे. थोड़ा वो हैप्पी वाइफ भी था. जब मैं बीजीएम बनाना शुरू किया तो उस टाइम पे केडी सर के साथ कुछ मैंने शेयर नहीं किया था. सो मैं बनाता गया, तीसरी रील तक फिल्म पहुंच गई, चौथी रील तक फिल्म पहुंच गई, एंड फिर सर ने बोला कि यार बनाया तो कुछ सुनते हैं. तो मैंने बनाया थ्रिलर फिल्म, एक हॉरर फिल्म कैसी बनती है, मैंने उस हिसाब से म्यूज़िक बनाया. उसके बाद सर ने मेरे को बोला कि इसको हॉरर की तरह ट्रीट मत कर, इसे थ्रिलर की तरह ट्रीट करते हैं. वहाँ बैठे बैठे सर के साथ काम करते करते हर स्टेप पे सर ने उनका वो विजन और क्लियरली अच्छे से समझाते कि बिकॉज तुम साथ में बैठ के काम करने लगते हो एंड देन धीरे धीरे द विजन बिकम्स क्लियरर एंड क्लियरर, राइट. तो इवेंचुअली भी हमने ऑलमोस्ट कह सकते हो जैमिंग ही किया साथ में बैठ के. सर भी उनके दिमाग में जो ट्यून्स आते हैं वो सर गाएंगे या सर ऐसे बताएंगे कि ऐसा बताएंगे, वो सुन के आई वाज लाइक ओके 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 ओके, ऐसे करते 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 एंड देन एक बहुत ही क्रेजी ऑर्केस्ट्रल थ्रिलर स्कोर जो हमने पूरा रेडी किया. લાસ્ટમાં અમે લોકો એક રોડ શૂટ ઉપર આવી ગયા જ્યાં એક્શન જ એક્શન થવાની હતી, ભરપૂર એક્શન, દરેક સીનમાં એક્શન. કોઈ ક્યાંકથી ઉછળીને આવે છે, કોઈ માણસને ધક્કો મારે છે ને પડી જાય છે. આ બધી એક્શનો અચાનકથી આવી ગઈ. તો અમુક સીન હતા જેમ કે બે છોકરીઓ બસમાં દોડીને ચડે છે અને બસ ડ્રાઈવરને થોડો હચમચાઈને ગવર્નર આમ ફેરવે છે ને બસ એક માર્કેટમાં ઘૂસી જાય છે. તો એ માર્કેટમાં ઘૂસવાનું સીન અમે લોકોએ આમ 3-4 કેમેરા લગાવીને એક સેટ કરી નાખ્યો કે યાર આ તો માર્કેટમાં ઘૂસી તો પછી આ વસ્તુ રિક્રિએટ નહીં થઈ શકે એમ, એટલે આનો એક કોઈ સેફ્ટી શોટ નથી, એટલે એક જ શોટમાં તમારે 4-5 કેમેરા લગાવો હોય તો લગાવી દો એમ. સો જ્યારે એ ફર્સ્ટ ડે અમે લોકોએ સેટઅપ કર્યું, બધા શોપ્સ ને બધું રેડી હતું, જે મેકશિફ્ટ અમે લોકોએ બનાવ્યા હતા દુકાન. એન્ડ જસ્ટ બિફોર એક્શન સીન ચાલુ થવાનો હતો, અમારું એક વસ્તુ ક્લિયર હતી કે ધીસ ઇઝ વન ટેક શોટ, એટલે અમે લોકો વી આર નોટ ગોઈંગ ટુ રીડુ અગેન. સો જસ્ટ એ ટેક થવાની પહેલાં એક મહા ક્રિએટિવ ઇનપુટ અંદર આવ્યો અને ત્યાં અમે લોકોએ એક ફૂલ પાણીનો ભરેલો બેરલ અમે લોકોએ એકદમ ઇનિશિયલ પોઈન્ટ પર મેં કહ્યું વિચ વોઝ ધ ફર્સ્ટ ઇમ્પેક્ટ પોઈન્ટ ફોર ધ બસ. તો બેક ઓફ ધ માઇન્ડ બધાને ખબર હતી કે યાર અહીંયા કદાચ આપણે અટકાઈ શકીએ છીએ, બટ એવરીબડી આર વેરી પોઝિટિવ કે થઈ જશે. એ એક્શન એટલી ઇફેક્ટિવ ના લાગી કે લોકોને થિયેટરમાં જોઈને એવું લાગે કે ઓહ ના યાર આ તો કંઈક આમ એકદમ જ પતી ગયું એવું લાગ્યું. બસ આઈ થિંક 5-10 મિનિટમાં મને માઇક પર ચિરાવ લાલ કરીને અવાજ આવ્યો કેડી સરનો, એન્ડ હું સમજી ગયો મેં તો આ શિફ્ટ ટુ ડે 2.
એટલે બેઝિકલી એ વસ્તુ થઈ નહીં અમારી એ દિવસે બિકોઝ ઓફ ધ સેમ બેરલ. બટ નેક્સ્ટ ડે અમે લોકોએ પાછો એ સેટઅપ બનાવ્યો એન્ડ ઇટ વોઝ વર્થ ઇટ બિકોઝ એના પછી જે ચેલેન્જીસ ખબર પડે અને એ ઇઝીલી અમે લોકોએ પછી પુલ આઉટ કર્યું. બટ ઇટ વોઝ ધ પરફેક્ટ એન્ડ ટુ ધ ફિલ્મ વિથ અ બેંગ એન્ડ ઇટ વોઝ અ કમ્પ્લીટ રેપ ઓફ ધ ફિલ્મ ઓફ દેટ ડે. અને વિધિન અ ટાઈમ એ લોકોએ નેક્સ્ટ ડે આખી વસ્તુ માર્કેટ બનાવી દીધું અને અમે લોકોએ ફરીથી એ બસથી ઉડાવી દીધું. સેકન્ડ ટાઈમ જ્યારે અમે ઉડાવ્યું ત્યારે એ મોમેન્ટ હતી કે બસ એ આખું માર્કેટ ઉડાવ્યું અને કેડી સર માઇક લઈને આવ્યા અને કહી દીધું રેપ અપ, કેમ કે એ તો પાછું બનવાનું જ નહોતું અને અમારે જે જોઈતું હતું એ ઓફકોર્સ મળી ગયેલું.